બોટાદમાં વિજ્ઞાન જાથાએ ભુવાના ધતિંગનો કર્યો પર્દાફાશ। બોટાદ શહેરમાં ગગજીની ઝૂંપડી પાસે રહેતા ભુવા દિનેશ ઈશ્વરભાઈ પરમાર પોતાના ઘરમાં મેલડી માતાનો મઢ કરી માતાજીનો પ્રકોપ બતાવી અંધશ્રદ્ધા ફેલાવતો હોય, જેને રાજકોટ વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યાએ પોલીસને સાથે રાખી મીડિયા ટ્રાયલ કરી અંધશ્રદ્ધા ફેલાવતા ભુવાનો પર્દાફાશ કરી અને ભુવાને બોટાદ પોલીસ સ્ટેશને લાવેલ। સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ગામે રહેતા જયેશભાઈ રમણીકભાઈ ડાભી દલવાડીના નાના ભાઈના પત્નીને તકલીફ હોય, છૂટાછેડા કરવા હોય, આ બાબતે જયેશભાઈ ડાભીના વેવાઈ મૂળ મેમકા હાલ વાપી ખાતે રહેતા લાલજીભાઈ બોટાદ ગગજીની ઝૂંપડી પાસે રહેતા ભુવા દિનેશ ઈશ્વરભાઈ પરમારને ખૂબ માનતા હોય, જેથી ભુવાએ અંધશ્રદ્ધામાં નાખેલ અને છૂટાછેડા કરવાના ₹51 લાખની માંગણી કરેલ, જેથી જયેશભાઈ ડાભીએ છોકરીના નામે 2-3 લાખ રૂપિયા આપી દઈએ તેમ જણાવેલ અને 2-3 વખત ભુવા સાથે બેઠક કરેલ, અંતે 7.25 લાખ રૂપિયા વેવાઈને આપેલ અને જયેશભાઈના જે ઘરેણા હતા તે પાછા આપવાની વાત થયેલ, જે ઘરેણા ભુવાને આપી દીધેલ હોવા છતાં ભુવા ઘરેણા પાછા આપતા ન હોય, જેથી જયેશભાઈ ડાભી વિજ્ઞાન જાથાને જાણ કરતા વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યાએ બોટાદ પોલીસને સાથે રાખી મીડિયા ટ્રાયલ કરી અંધશ્રદ્ધા ફેલાવતા ભુવા દિનેશ ઈશ્વરભાઈ ધારિયા પરમારનો પર્દાફાશ કરી બોટાદ પોલીસને સોંપેલ અને ત્યારે પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ। દિનેશભાઈ ઈશ્વરભાઈ પરમાર જેઓ ઘરમાં મેલડી માતાનું સ્થાનક બનાવી અને લોકોના દૂધ જમીન વેચાય, પરસ્પર જો પતિ પત્નીના ઝઘડા હોય એમાં સમાધાન કરી મોટી રકમ પડાવવાની માહિતી મળી હતી। આ માહિતીની આધારે ખરાઈ કરી તો સત્ય નીકળી હતી। વિજ્ઞાન જાથાનો 1268મો સફળ પર્દાફાશ છે। ટાઉન પોલીસ સ્ટેશનની મદદથી આ પર્દાફાશ કર્યો છે અને આ દિનેશ બુવા છે માથામાં હાકર મારે જોવાનું, પાટ નાખવાનું કામ, આ બધું ગોરખ ધંધા કરતા હતા। એની કપટ લીલા, ધતિંગ લીલા વિજ્ઞાન જાથાએ કાયમી બંધ કરાવી છે, તેને કબૂલાત પણ આપી દીધી છે। કાયમી એવા દોરા ધાગા, પાટ નાખવાના, દાણા જોવાનું કામ, માથામાં હાકર મારવાનું, આ બધી પ્રવૃત્તિ બંધ કરવાની જાહેરાત કરી છે। અમે લોકોને અપીલ કરી છે કે આવા કોઈ પણ ભુવા પારાડી હોય, મુંજાવર હોય, ફકીર હોય, હિન્દુ મુસલમાન ક્રિશ્ચનના, એના પર વિશ્વાસ ન કરો। આપણે તારીખે શારીરિક, માનસિક, આર્થિક શોષણ કરે છે, આપણે જાગૃત થાવ અને આવા ભુવાની દુકાનમાં જવું નહીં તેવી જાથા અપીલ કરે છે। જયેશભાઈ રમણીકભાઈ ડાભી, અમારું ગામ લીમડી। એટલે અમે કારણમાં અમે ભુવાથી બોલાવાથી નહોતી ગયા, પણ અમારે એક મારો ભાઈ નાનો છે ને, એના ઘરનામાં એના વાઈફને તકલીફ હતી, એટલે અમારો પર્સનલ મેટર હતી કે છૂટાછેડા કરવા એમ। એટલે જે સામેના અમારા વેવાઈ રહ્યા ને એ આ ભુવાને બહુ માનતા, એટલે અમે કીધું ભાઈ આ ભુવાનું કંઈ કામ નથી, આપણે નાયત રિવાજે આપણે પતાવી દેવી, જે કંઈ આપણો રસ્તો કાઢતો એનો કાઢી નાખ્યું, બરાબર। એટલે અમે અમારા વેવાઈને વાત કરી, પણ એ વેવાઈ અમારા રહ્યા ને ફૂલ આ ભુવાને માને અને આ ભુવાએ અંધશ્રદ્ધામાં એટલા બધા ઘાલી દીધેલા કોઈ વાતે રિવાજ। એટલે મેં કીધું ભાઈ આપણે નાયત રિવાજ છે, આપણી નાયત રિવાજે આપણે છૂટાછેડા કરી દઈએ। તો કે ના એમ નહીં, તમે ભુવા એમ કહે કે અમારે કાલ છૂટાછેડા કરી દેવો એટલે હું કાલ કરી દઉં, પણ મારી માતા અહીંયા વચન આપેલું છે કે હું એમની વગર છૂટાછેડા નહીં આપું। એટલે અમે પછી ભુવા પાસે આવ્યા, એટલે ભુવાએ બોલાય, અમને ભુવાને ફોન કર્યો। મેં કીધું ભુવા સાહેબ અમારા એવી મેટર છે, તો મેં કીધું સાહેબ બતાવો ને, આપણે અંદરો અંદર છે કે આમાં ભુવાનું કંઈ છે નહીં। તો કે વાંધો નહીં, તમે કે અહીંયા વગર પતશે નહીં તમારું। એટલે અમે અહીંયા ગયા ભુવા પાસે, એટલે ભુવા એવું કીધું કે ભાઈ તમે પહેલાં છૂટાછેડા દેવાની ના જ પાડતા હતા। એટલે મેં કીધું કંઈ વાંધો નહીં સાહેબ, તમે કોઈ પ્રમાણે આપણે કરવી। એટલે મને કે પછી એ જે સામેના વેવાઈ હતા ને, એટલે કે સાહેબ 51 લાખ રૂપિયા આપો એટલે છૂટાછેડા કરી દે। મેં કીધું કઈ 51 લાખ રૂપિયા કેવી રીતના દેવી, અમારો કંઈ વાંક નથી, અમારો કોઈ ગુનો નથી, કે તો તમારી મેલડી લેશે આ ભુવા એવું કહેતા હતા। એટલે ભુવાના તરફેણમાંથી વધારે હાલતું હતું, એટલે અમારા જે વેવારિયાની ફૂલ માને આ ભુવાને। એટલે મેં કીધું ભાઈ 51 લાખ રૂપિયા ન હોય, તમે વ્યાજબી કરો, અમારે જે છોકરી છે ને એના નામે અમારા દેવાના જ હતા, કે 2-3 લાખ રૂપિયા તમને જે આપી દેવી। તા કે ના, એટલે પછી આમ સામે વેવાઈ આ ભુવા ઉપર નાખ્યું કે ભુવા જે કહે ને એ અમે કે ને એ કે લાખ રૂપિયા પતાવો એટલે લાખમાં અમે પતાવી દઈશું। બધી બેઠક કરી અમે ભુવા પાસે, એટલે ભુવાને કીધું સાહેબ જે હોય પતાવી દો અમારું, કે છૂટાછેડા અમે પ્રેમથી એકબીજા બે પાર્ટી એગ્રી હતા, પણ આ કે મારે નથી પતાવવું। એ કે માતા એમ કે ને કે જેટલા દાણા નાખું ને એટલા પૈસા માગે ને એટલા તમારે દેવા પડે, છેલ્લે 7.25 લાખ રૂપિયા આપવા પડે, કે મારી માતા એમ કે 7.25 લાખ રૂપિયા તમારે દેવા પડશે તો જ છૂટાછેડા થશે। દિનેશભાઈ હા, અમારી પાસે વિડીયો, એટલે ભુવા પૈસા અમે મજબૂર કરી દીધા અમને કે ભાઈ તમને આ થશે ને તે થશે ને તમને તમારા ઘરમાં આ થશે ને તમારે એક્સિડન્ટ થાય, એટલે તમે ગમે આપણને ગભરામણ કરાવે ટૂંકમાં। એટલે પછી 7.25 લાખ રૂપિયા અમે આપી દીધા, એનોય કંઈ વાંધો નથી। પછી અમારા 32,000 રૂપિયા એમની પાસે લેવાના હતા, મને કે એ તમને નહીં મળે। મેં કીધું કંઈ વાંધો નહીં, એ તમને નહીં મળે કંઈ વાંધો નહીં। લાલજીભાઈનું નામ છે અને મેમકા એમનું ગામ છે, અત્યારે હાલ વાપી રહે છે। એટલે એ મેટર અમે 7.25 લાખ રૂપિયામાં પતાવી દીધી હતી। એટલે કે માતાજી એમ કે 7.25 લાખ રૂપિયા આપો, એટલે મેં કીધું સાહેબ પૂછો તો લાખ રૂપિયામાં માતાજી માને છે? તા કે એમ માતાજી માને નહીં,
5 લાખમાં માતાજી માને નહીં, 5 લાખ ઉપર જ માતાજી માને. છેતરપિંડી પછી અમે એ મેટર પતા 7.5 લાખ રૂપિયા આપી દીધા મેટર પતાવવા સાટન કે ભાઈ હાલો કંઈ વાંધો નહીં, પતી જાય છે ને અમારે સામે વેવાઈ વારે કંઈ વાંધો નથી અમને છે. પછી પ્રોબ્લેમ અહીંયા થયો કે અમારે એ જે બેઠક થઈ હતી ને અમારે એવી વાત થઈ હતી કે તમારું જે કંઈ ઘરાણું હોય કે જે કંઈ તમારે લેતી દેતી હોય તમારે પૂરી કરી દેવાની, બરોબર. એટલે મેં કીધું વાંધો નહીં. એટલે અમારે એવી વાત થઈ હતી કે 7.5 લાખ રૂપિયા રાતોરાત અમે આપી દીધા એમને, બરોબર. અને અમારે એવી વાત હતી કે તમારું ઘરાણું રહ્યું ને 2-3 દિવસમાં આપી દઈશું, અને જે 7.5 લાખ રૂપિયા અમે આપ્યા છે ને એ દીકરીના નામે આપ્યા ને એની તમારે પહોંચ દેવાની, અમારે એવી વાત થયેલી. એટલે એના 17 દિવસ થયા અને કોઈ રિપ્લાય ન આપ્યો કે નો ઘરાણું આપ્યું. ઘરાણું આમની પાસે ભુવા પાસે આવી ગયું હતું ઓલરેડી અઠવાડિયા પછી. એટલે મેં કોલ કર્યો હતો, મેં કીધું અઠવાડિયું ભુવા સાહેબ ઓલું અઠવાડિયામાં તમે વાત કરતા હતા એનું ઘરાણાનું મને પાછું આપો તો ખરા. તો મને કે ઘરાણું તો આવી ગયું પણ તમારે લેવા આવવું પડશે કે માતાને નમીન, અને આની જે વાત હોય તમારે પૂરી કરવી પડશે કે. એટલે મેં કીધું સાહેબ ભુવા તમે વાત કરી હતી કે તમે ઘરાણું દઈ આપવાની વાત હતી અમારા ઘરે દેવાની. એ કે ના એવું ન ચાલે કે. મેં કીધું કોઈક માણસ મોકલું તમે એમને આપી દો. તા કે ના એ નહીં તમારે જ આવવું પડશે કે. અને અહીંથી વિજ્ઞાન જાથાની પછી અમને કોઈ રિપ્લાય ભુવા તરફથી ન મળ્યો કે તમારે અહીં પહોંચાઈ ન આપી અને ઘરાણું ન આપ્યું. કે તમારા ઓલું હોય કે તમારા તેવડ હોય તો કે અહીં લઈ જાઓ. અમને એવી વાત કરી. પછી અમે વિજ્ઞાન જાથામાં જાણ કરી કે મેં કીધું જો આટલું બધું આવું હાલતું હોય તો અમારા આ બધું કરવાનું કારણ એ છે કે આવું જે અમારી સાથે બન્યું ને એવું કોઈ સાથે હવે ના બને. કારણ કે આ મેટર કંઈ ભુવાની છે જ નહીં. આ તો હવા 7 લાખ રૂપિયા આપ્યા છતાંય જો આવું થતું હોય અમારી યારે કે ઘરાણું નહીં મળે, તમને પહોંચ નહીં મળે તો એનું આવો ક્યાંય નહીં. આનું કંઈક એનું એવું હોવું તો જોઈએ ને. આ ભુવા પણ ક્યાંય નહીં પાસે હોદો છે કે ભાઈ એવો જજ છે કે ભાઈ તમે આવું રીતના બનાવો.